પ્રાર્થનામાં સૌથી મહત્ત્વની ભૂમિકા એ છે આપણો ભાવ કેટલો છે. શબ્દનું બહુ મહત્ત્વ નથી, ભાવનું ખૂબ મોટું મહત્ત્વ છે. કેટલા ભાવથી આપણે પ્રાર્થના કરીએ છીએ, કેટલી શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ, કેટલા ઈશ્વરમાં ઓતપ્રોત થઈને આપણે પ્રાર્થના કરીએ છીએ, એને આધારે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. સાંભળે છે એ ગેરંટીવાળી વાત છે. સાંભળે છે એ ગેરંટીવાળી વાત છે. ભાવ જોઈએ આપણો, બસ. એટલે ગાંધીજી કહેતા કે મારી કોઈ પ્રાર્થના અધૂરી રહી નથી. ઈશ્વરે બધી સાંભળી છે. અને એમાંય જ્યારે આત્મકલ્યાણની પ્રાર્થના હોય, પરોપકારની પ્રાર્થના હોય, એ તો ઈશ્વર અવશ્ય જલ્દી સાંભળે. કંઈક આપણા સ્વાર્થની હોય તો હજી બી થોડો વિચાર કરે. પરમાર્થની પ્રાર્થના, આત્મકલ્યાણની પ્રાર્થના, એને જે ગમે છે એવી પ્રાર્થના. તમે હનુમાનજી આગળ જઈને પ્રાર્થના કરો કે મને આ વર્ષમાં 5 કરોડ રૂપિયા અપાવજો, તો હજી વિચાર કરે કે આને ક્યાંથી દેવડાવવા. પણ તમે ત્યાં જઈને એમ પ્રાર્થના કરો કે તમારે જેવી રામમાં નિષ્કામ ભક્તિ હતી એવી મને ભક્તિ આપજો, તો હનુમાન તરત રાજી થાય. કારણ કે એને તો ગમતી ચીજ થઈ ગઈ. એ તો એને કરાવવું હોય, એ તો એને કરાવવું હોય, એટલે એ તરત સાંભળે. તમે એમ કહો કે તમારા જેવું બ્રહ્મચર્ય વ્રત મને દેજો, એ તો તરત સાંભળે. એની રુચિની વાત થઈ ગઈ, એની ગમતી વાત થઈ ગઈ, એ પ્રાર્થના એ તરત સાંભળે. અને એટલા માટે આપણે રોજે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ વાત શીખવાડી. મહારાજ કે અમે ભગવાનને રોજ દંડવત કરતા, એથી એક અધિક દંડવત કર્યો. શુકમુનિએ તરત પૂછ્યું કે અધિક દંડવત શા માટે? તો મહારાજે તરત ત્યાં એ પ્રાર્થનાની, સુજી મહારાજે 2-3 વાત, કામાદિક દોષોથી મારી રક્ષા કરજો અને રખે કોઈનો મારાથી દ્રોહ ન થાય, એવી પ્રાર્થના ભગવાનને કરી. એટલે આ બધા શાસ્ત્રોના આધારે અને થોડા કંઈ મારા આધ્યાત્મિક કે જે કંઈ સાધુ જીવનનો આધાર, એને આધારે મારે તમને આજ 5 પ્રાર્થનાઓ બતાવવી છે. તમારા જીવનમાં તમારે કંઈક શારીરિક પ્રોબ્લેમ હોય ને ભગવાનને પ્રાર્થના કરો, કંઈક પારિવારિક પ્રોબ્લેમ હોય ને ભગવાનને પ્રાર્થના કરો, કંઈક તમારે ધંધાકીય મુશ્કેલી હોય ને પ્રાર્થના કરો, એ કરો, એની કોઈ ના નથી મારી. પણ સાથે સાથે આજની જે હું 5 પ્રાર્થના કહું, એ 5 પ્રાર્થના રોજ કરવી. ઓલી કરજો, તમારી કાંઈ આવશ્યકતા પ્રમાણેની પ્રાર્થના હોય એ કરજો. ન થાય તો બેટર, આ લોકની માટે એને બધી ખબર જ હોય. પણ આ તો છતાંય એવું લાગે, કોરોના થયો હોય તો ન કરવી હોય તો થઈ જ જાય કે ભાઈ આમાંથી કાઢજો બહાર, કારણ કે પરિસ્થિતિ જ એવી હોય એમ. એટલે એમાં પ્રાર્થના થઈ જાય. અમુક એવી મુશ્કેલી આવે તો કરાય, એમાં કંઈ વાંધો નહીં. ભગવાન આપણી માં છે, એ આપણા બાપા છે. તમે એવ માતા, તમે એવ પિતા. એટલે દીકરા એની આગળ માગીએ કે એની કંઈ ના નહીં. પણ એ આપણે જે માગીએ છીએ, જે કંઈ કરીએ છીએ, એ આ દેહના સગા સંબંધીને આ લોક માટે કરીએ છીએ. અને આ દેહ અને દેહના સગા સંબંધીને આ લોક, એની એક લિમિટ છે, એનું એ અમુક સમય પૂરતું છે. એક દિવસ એનો વિનાશ થવાનો ને થવાનો. ટૂંકમાં એ બધી ચીજ નાશવંત છે. એનો એક દિવસ નાશ થવાનો. ગમે એટલું આપણે જાળવીએ આ શરીરને તો એક દિવસ નાશ થવાનો. દેહના સગા સંબંધી નાશ થવાના, અને જે કંઈ આપણે ભેગું કરેલું છે એ પણ એક દિવસ વિનાશ થવાનો. એ નાશવંત બધું છે. નાશવંત માટે જેટલી પ્રાર્થના કરીએ એટલી આત્મા શાશ્વત છે. એ આત્મા માટે પણ પ્રાર્થના કરવી, એ પરમેનન્ટ છે. આ ટેમ્પરરી, ગમે એટલી કરશો તો ટેમ્પરરી રહેવાની. લો, એ આ પેન કિલર ટેબ્લેટ જેવી પ્રાર્થના કહેવાય. આ લોકની પ્રાર્થના ઘડીક તમારો દુખાવો હળવો કરી દે, પણ વળી પાછો રોગ જ્યાં સુધી નથી મટ્યો એટલે પાછો દુખાવો તો થવાનો ને થવાનો. જો તમારે ફ્રેક્ચર થઈ ગયું હોય ક્યાંય બી, અને પછી તમે ડૉક્ટર પાસે જાઓ, ઓપરેશન કરે અને પેનકિલર ટેબ્લેટ આપે, કારણ કે દુખાવો થવાનો જ હોય, લઈ લો એટલે દુઃખ વયું જાય.
વળી પછી જો ટેબ્લેટ ન લ્યો એટલે વળી પાછો દુખાવો થાય. જ્યાં સુધી એનો વ્યવસ્થિત હાંધો ન થાય ત્યાં સુધી દુખાવો તો થાય જ. એમ આ લોકમાં આપણે સેટિંગ માટે કંઈ પણ પ્રાર્થના કરીએ એ પેઇન કિલર ટેબ્લેટ જેવી છે, પણ એ જરૂરી છે શું કરવા કે દુખાવો સહન થતો જ ન હોય એટલે પેઇન કિલર લેવી જ પડે. પેઇન કિલરનો એક તમને નિયમ ખબર હશે કે જ્યાં તમને કોઈ બી જગ્યાએ ઓપરેશન કાપીને કર્યું છે એટલે એ દુખાવો થવાનો જ, હાંધ્યું હોય અટાણે. અત્યારે તો ઓલું ઇન્જેક્શન મારીને બેરું કરીને બધું ઓપરેશન કરી દીધું હોય, પછી જેમ એનો પાવર ઉતરે એટલે દુખાવો થાય, એટલે ડૉક્ટર એ ટેબ્લેટ આપી જ હોય. દુખાવો પેનકિલર જ્યાં સુધી તમે વધારે લેતા રહ્યો ત્યાં સુધી રૂજ જલ્દી ન આવે. હા, જેટલી તમે એને ઓછી લ્યો એટલી, કારણ કે એવડો એ બેરું જ રહેવાનું ત્યાં સુધી, એટલે એમાં એની રૂજ નહીં આવે. ઓછી લ્યો તો તરત રૂજ આવે. પણ દુખાવો એટલો ભયંકર થાય એટલે માણસને ન છૂટકે શરૂઆતમાં થોડાક દિવસ લેવી પડે, પછી ધીરે ધીરે બંધ થઈ જાય. એમ આ લોકમાં સેટિંગ ન હોય, ખાવાનું ઘટતું હોય, પહેરવાનું ઘટતું હોય અને માથાકૂટના પાર ન હોય. એક ભાઈ મને કાલ કહેતા મારા દીકરાને લગ્ન કર્યા, એ કે એવું કઝાડું આવી ગયું ને 2 મહિનામાં તો ઠકવી નાખ્યા અમને બધાએ. 2 મહિનામાં મન કે પછી 11 લાખ દઈને છૂટું કર્યું. એ કે 2 મહિનામાં લ્યો. હા, રતો છે ને એને એની પત્ની માથા ભારે આવી ગયેલી. તે રતો કોર્ટમાં વકીલ પાસે ગયો સલાહ લેવા કે સાહેબ મારે આ છૂટાછેડા કરવા છે. સાહેબ કે ભાઈ 50,000 ફી થાય. તો એ કે ભાઈ સાહેબ તમે મારા કોર્ટ મેરેજ તો 5,000માં કરાવ્યા હતા અને આ છૂટાછેડાના 50,000. કે એટલે વકીલ કે બંધન કરતાં મુક્તિની કિંમત વધારે ચૂકવવી પડે. બંધન કરતાં મુક્તિની કિંમત વધારે ચૂકવવી પડે, એટલે એ કરવું પડે. એટલે કહેવાનું કે આ બધી જે પ્રાર્થનાઓ આપણે કરીએ એ ટેમ્પરરી, દુઃખ હોય એટલે કરવી પડે, પણ એક વાત યાદ રાખવી કે શાશ્વત પ્રાર્થના પણ રોજ કરવી. નાશવંત માટે કરીએ તો શાશ્વત માટે પણ પ્રાર્થના કરીએ. જન્મ મરણ જે છે એ પરમેનન્ટ રોગ છે, અને જન્મ મરણ રૂપી રોગ જ્યાં સુધી ન ટળ્યો ત્યાં સુધી આત્માને દુઃખ કે ચિંતા એ ટળવાના નહીં. આજે આ દેહ પડ્યો ને ક્યાંક બીજે જન્મ ધારણ કર્યો, વળી પાછું જન્મવાનું, વળી સેટિંગ કરવાનું, વળી પાછું મરવાનું, આ રિયાજ કરવાનું. આપણી હિન્દુ ફિલોસોફી આત્માને શાશ્વત માને છે. આપણી હિન્દુ ફિલોસોફી પુનર્જન્મમાં માને છે. કાલે મેં ગીતાના બધા શ્લોકો તમને સંભળાવ્યા. તો જન્મ મરણ ટળે તો પરમેનન્ટ સુખ થઈ જાય. લ્યો, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. કઠોપનિષદમાં યમ રાજા નચિકેતાને આ વાત કરે છે કે બેટા, અનેક ચેતનોનો પણ જે ચેતન છે, જે નિત્યનો પણ જે નિત્ય છે, નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, એક ઈશ્વર અનેકોની મનોકામના પૂર્ણ કરે છે. તમ આત્મસ્થમ, એને જે પોતાના આત્માને વિશે પશ્યંતી જોવે છે, તમ આત્મસ્થમ એનું પશ્યંતી ધીરાહ, પણ એને કોણ જોવે? ધીર પુરુષ. જે આ લોકમાં ન લેવાય એવા કોઈ ધીર પુરુષ હોય એને જોઈ શકે આત્મામાં, અને એવા ધીર પુરુષ જ્યારે એને જોવે ત્યારે તેષામ શાંતિ શાશ્વતી, એને શાંતિ શાશ્વત મળે છે. ન ઇતરેશામ, બીજાને એ શાંતિ મળતી નથી. કઠોપનિષદમાં આ વાત કીધી.